બાપુ અહીંયાથી બધાનો આભાર માનું છું. જે લોકો પોતાની ગાડીથી આવ્યા છે એનો આભાર, જે લોકો એમની સાથે આવ્યા છે એમનો વિશેષ આભાર. કારણ કે ઈ જ્યારે નીકળશે ત્યારે આપ નીકળશો સાહેબ. કોઈ સવાર કરશે, તમને 12 વાગે જવું હોય અને ઈ સવાર કરશે તો તમારી હવાર પડશે. એટલે જે લોકો બીજાની ગાડીમાં આવ્યા છે એનો અહીંયાથી વિશેષ આભાર. જ્યાં જ્યાં તમને આનંદ આવે અહીંયા મોજ કરી લેજો. નથી હસતા ઈ લોકોનો કોઈ દિવસ વિશ્વાસ કરતા નહીં. નથી હસતા એને કોઈ દિવસ દીકરી દેતા નહીં. નથી હસતા એની કોઈ દિવસ દીકરી લેતા નહીં સાહેબ. હસો, આનંદ કરો, મોજ કરો. અને આનંદ કરવા માટે તો મળ્યા છીએ ભાઈ. અહીંયા આદરણીય નિલેશભાઈ ગઢવી, ગીતાબેન રબારી, ગોપાલભાઈ સાધુ અને ઘનશ્યામ ઝુલા આ વિસ્તારનું ગૌરવ કહેવાય. એ બધાને આપ જોરદાર તાળીઓથી વધાવી લો. સુરીલા સાજિંદા, અમારા પરમ મિત્ર કમલેશભાઈ, કિશોરભાઈ, લાલાભાઈ, પપ્પુભાઈ, એમનો એક આગ્રહ. એટલે આપ બધાને આનંદ કરાવવા માટે આવ્યો છું. આમ તો બાપુ આનંદ કરી લેવાય, મોજ કરી લેવાય. અને હમણાં બેને યાદી કરી, ભાઈ નિલેશભાઈ યાદી કરી અને ઘનશ્યામભાઈ વાત કરી કે કલાકાર હોય કે સૂરનો સાધક હોય એનો અવાજ અમને પિયુષ મહારાજ સંભળાવે. તો એક સેમ્પલ અહીંયાથી આપું છું. दोनों हाथ की मुट्ठी बांध करके भारत माता की, आपकी श्रद्धा, भाइयों बहनों आपका विश्वास. આમ સમજમાં તો આવે છે ને ભાઈ? હા, ઓળખી જ જાય झूला भाई. मैं आप सबका हृदय से आभार व्यक्त कर रहा हूं. मैं और आप जिसकी राह देख रहे थे, भगवान रामलल्ला का निर्माण 22 तारीख को हो रहा है. खखड़ डखड़ કરીને હસી લેજો. બાજુમાં પ્રેમજીભાઈ બેઠા હોય એને જોઈને હસજો. અને અહીંયા ભારત વર્ષની તમામ બહેનો બેઠા છે એ બધાને વિનંતી કરું છું કે સવારના પતિદેવને જગાડો ને તો એમ કહેવાનું જાગો, ઉઠો નહીં કહેવાનું. ઉઠોમાં હારારા ઉઠી ગયા. અમુકને અત્યારે લાઈટ થશે, અમુકને આવતીકાલે થશે. હા, હમણાં એક બેનપણી બીજી બેનપણીને કે લગ્ન પ્રસંગમાં બાપુ એ ઓલી બેનપણીને કે કાંતા એ તને કહું બાસુંદી લેતી નહીં, ખાટી છે. મેં કીધું બેન બરાબર નિરખીને જોવો, બાસુંદી નથી, કઢી છે. ડગલે ને પગલે જોક્સ મળે. બાપ એમ કે મારી દીકરી પરી છે, મારી દીકરી પરી છે, મારી દીકરી મારું આત્મા છે, મારી દીકરી મારું અભિમાન છે. માં એમ કહેશે કે મારી દીકરી ગાય છે, મારી દીકરી નિર્દોષ છે. તો આ ખતરનાક બાયું આવે ક્યાંથી છે? પૂછતા હે ભારત. હા, આનંદમાં રહેવાનું. હમણાં એક બાપાને મેં કીધું બાપા તમારા કેટલા દીકરા? બાપા મને કે અમારા ગરીબ માણસના કેટલા હોય? 8 છે. બાપુ આને ક્યાં મોંઘવારી નડે? હા હા, હસો, આનંદ કરો. હા, ડગલે ને પગલે જોક્સ મળે. આપ બધા આપની મોજથી બેઠા છો ખરેખર. અને અમુક અમુક તો ગીતો કોણ લખે છે મારા મને ઈ ખબર નથી બાપુ. मैं ऐसा क्यों हूं? पूछ तारी मां ने. ડગલે ને પગલે આનંદ મળે. તમે બધા હસો છો આનંદથી, મોજથી. નહીતર બાપુ અમુક અમુક હસતા હોય, આપણાને એમ થાય પેટમાં બિલાડીનું બચ્ચું બેઠું છે એવી રીતે હસતા હોય. અને અમુક અમુક હસતા હોય તો આપણને એમ થાય ટ્યુબમાંથી હવા નીકળે છે. અને બાપુ મેં તો અમુક એવા લોભિયા જોયા છે, ખાલી આટલું જ હશે
પણ બે ત્રણ વાતો કરી ઝુલા સાહેબને આગળનો દોર આપીશ. એ પણ આ વિસ્તારનું ગૌરવ છે સાહેબ. ચોરાડ વિસ્તાર માટે ગૌરવની વાત એ છે, ઘનશ્યામ ઝુલાનું ફિલ્મ કમઠાણ હેલારો બનાવ્યો એ ટીમ દ્વારા આવી રહ્યું છે. 2 ફેબ્રુઆરીના રિલીઝ થશે સાહેબ. તેમાં પ્લેબેક ગાયક તરીકે ઘનશ્યામ ઝુલાએ ગીત ગાયું છે, જે તારીખ 8 જાન્યુઆરીના આવી રહ્યું છે. તમારા વિસ્તારના બધા લોકોએ આ ફિલ્મ જોવા અને ગીતને વધાવવા વિનંતી સાહેબ. સાહેબ, રાસ ગરબાની અંદરમાં અમુક તો સાંભળવા માટે આવે છે, અમુક તો ઝૂલાને ખાલી એક્શન માણવા માટે આવે છે. બાપુ, મને પણ આનંદ આવે છે ખરેખર, કારણ કે તમારો બધાનો પ્રેમ છે. પહેલી વખત આ વિસ્તારમાં આવ્યો છું, તમે મને વધાવો છો, સ્વીકારો છો. હમણાં અહીંયા સન્માનનો દોર ફર્સ્ટ ક્લાસ થયો, નહીંતર એક જગ્યાએ આયોજક મિત્રો અને ભાઈ જે સંચાલનવાળા હતા એ કે આપણા હાસ્ય કલાકાર પિયુષ મહારાજ એનું સાલ ઓઢાડીને સન્માન કરશે ગામના સરપંચ હુલુલુલમભાઈ. તો એ ભાઈ મારી સામે 5 મિનિટ ઊભા હતા, હું એની સામે 5 મિનિટ ઊભો તો. મેં કીધું ભાઈ સાલ ઓઢાડો, મન કે સુઓ પછી ઓઢાડું. નથી ઓઢવી સાલ તમારી, તમને જે વિચાર આવ્યો એ બસ છે. પણ ઝુલાભાઈ, બહુ સમય પછી લક્ષ્મણ બારોટના ગયા પછી એનો એક સેમ્પલ આપને આપું, કારણ કે ભજન અને ભોજન કરાવ્યું હોય તો એક સુરના સાધક તરીકે લક્ષ્મણ બાપુ બારોટ, અહીંયા ગીતાબેન, નિલેશભાઈ, ગોપાલ સાધુ, ઘનશ્યામ ઝુલા, અને એની વચ્ચે તમે 1-2 મિનિટ માટે કલ્પના કરો લક્ષ્મણ બારોટજીની ઉપસ્થિતિ હોય તો એ દ્રશ્ય કેવો લાગે. નકલ માય કાંગલાઓની ન થાય સાહેબ, સમાજને કાંઈ આપ્યું હોય એની નકલ થાય સાહેબ. નશો કરવો હોય ગૌ માતાનો નશો કરી લેજો સાહેબ. યુવાન મિત્રોને મારી વિનંતી છે. એટલે લક્ષ્મણ બાપાને અહીંયાથી હું હૃદયના ભાવથી એક બ્રાહ્મણના દીકરા તરીકે યાદ કરું છું. બધાને જય નારાયણભાઈ, જય નારાયણભાઈ. એ બોલો ભાઈ, જય નારાયણ. વર્ષોથી સાંતલપુર મુકામે આવું આયોજન થાય છે ભાઈ, અને ગૌશાળાઓ તો ઘણી છે. બધી ગૌશાળામાં સારું સંચાલન થાય છે, પણ સાંતલપુરની ગૌશાળા કંઈક અલગ છે ભાઈ. અને માતાજી તમને બધા દાતાઓને, આયોજક મિત્રોને ખૂબ શક્તિ આપે ભાઈ. બધી જગ્યાએ આવા આયોજન નથી થતા. નારાયણભાઈ, જય નારાયણ. વાહ. અને છેલ્લી મારી આઈટમ રજૂ કરી પછી ગોપાલભાઈ થી પહેલા હું ઝુલાભાઈને વિનંતી કરું. 18 તારીખના ભારત અને 18-19 તારીખના એક મેચ હતી ફાઇનલ, એમાં હારી ગયા. ઘણા મિત્રોએ નિંદર ન કરી સાહેબ, પણ જેટલી ભારતીય ક્રિકેટ ટીમ માટે ચિંતા કરી છીએ એટલી ને એટલી આપણા દેશના જવાનો માટે ચિંતા કરીએ ને તો એનો કંઈક પડઘો અલગ હોય સાહેબ. બેખન તાળી વગાડી એના માટે આપનો આભાર. હવે હું તમને ફ્રીમાં લઈ આલું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ. બાપુ રવિ શાસ્ત્રી આપણે કદાચ વર્લ્ડ કપ જીત્યા હોત તો એનો કદાચ એ પડઘો કેવી રીતે હોત એનો એક સેમ્પલ. The hello and welcome back. Now the here in is Ahmedabad Narendra Modi Cricket Stadium. વાહ વાહ, આવું કંઈક કરો ને એટલે અમને અંદરથી આનંદ આવે. તો હવે આવે છે રવિ શાસ્ત્રી, અને એની સાથે ઇંગ્લિશ કોમેન્ટર હોય. આટલા આટલા ચપ ખુલતા હોય, સમજાતી ન હોય ભાષા. હા. The hello and welcome back. Now the here in is Ahmedabad Narendra Modi Cricket Stadium from Ahmedabad, Gujarat. Indian team World Cup win is now the 2023. Excellent performance is now the Indian team, and Rohit Sharma. Come up please from the Rohit Sharma, captain from India. Comment box, Dean Jones.
Hello and welcome back. Now the here is Ahmedabad Narendra Modi Cricket Stadium from Gujarat. Excellent performance from the Indian team. Wonderful win. Excellent bowling line from Indian Pakistan. Pakistan knowing Indian team of the wonderful win. Captain win from Rohit Sharma. Indian team come up please from Rohit Sharma. અને આપ બધા એમ કહો કે તમારી માના સમજે કચ્છીમાં કોમેન્ટ્રી કરો. The hello and welcome back now. The here in Santalpur. Ground jandan roga dhapa dhapa pe rogi continue pai mai lok lage di terko button rogo baur pivai. ખરેખર તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. અહીંયા જે મને વાણી પવિત્ર કરવાનો મોકો આપ્યો, બાપુ આપના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું અને હું આપ બધાની ઋણી છું. વાહ, મુંબઈની અંદરમાં ઊભા હોઈએ આનંદ આવે. छत्रपति शिवाजी टर्मिनल लोकल ट्रेन आण्यांची भांडुप कुर्ला नाहूर घाटकोपर विक्रोली 12:20 पर आ रही है. यात्रिगण कृपया ध्यान दें. पुरी स्टेशन विद्या विहार. આ રેલવેનું સંચાલન અને હળવે હળવે તમે આવી જાઓ એરપોર્ટ બાજુ. ઓલા બેન ઇંગ્લિશમાં કંઈ કહેતા હોય, મારા વિષય 12 વસ્તુ છે. મહેરબાની કરીને ઠૂઠું બારા ન કઢી જા. કચ્છીમાં કે તો બાપુ કેવી રીતે કે, મહેરબાની કરીને ઠૂઠું બારા ન કઢી જા, નકા આવરા પપ્પા છુલીંદા બેંદા. કોણા બારે કાઢતા નહીં. અને કેટલું મસ્ત બોલે, કૃપયા ધ્યાન દે. એક કાકા મન કે ક્યાં ધ્યાન દેવાનું છે? મેં કીધું ઘરે ધ્યાન દો. હા હા. અને કેટલું મસ્ત બોલે, આગે દ્વાર હૈ, સાઈડ में द्वार है, पीछे हरिद्वार है. તેમાં અમે નિલેશભાઈ ને ગીતાબેન ને આફ્રિકા જતા હતા. મારા હમ કોઈ જાહેરાત નથી કરતો. ઓલા એરોસ્ટેસ કે અમારા મંજીરાવાળા ને આપકો ખાने में क्या मांगता है? તો અમારા મંજીરાવાળા ને થોડીક વાયડાઈ सूजी. एक खिचड़ी, कड़ी, बाजरे का रोटला, डूंगरी का डड़ा, अथाना. तो ओला बेन के ये केन्या एयरवेज का प्लेन है, आपके बाप की समाजवाड़ी नहीं है. आहा साहेब, भजन नी मजा छे, भजन करी ल्यो. सारो विचार आवे ई पण एक भजन छे साहेब. तमे ने हूँ कोईने शरीर न करीए तो ई मोटामां मोटुं भजन छे साहेब. એટલે આપ બધા ભાવથી આવ્યા છો, શ્રદ્ધાથી આવ્યા છો. એક નહીં પણ જેની અંદરમાં 33 કરોડ દેવતા બિરાજમાન છે એવી હિન્દુ ધર્મની શોભા. એટલે ગવડી અને ગાય માતા માટે આવો એક મહાન ભગીરથ કાર્યક્રમ કરો છો. જે પણ કાંઈ દાન ડોનેશન આવે છે એ બધી સાંતલપુર ગૌશાળાની અંદરમાં વાપરવામાં આવે છે. એક વખત આ વિચારધારાની જોરદાર તાળીઓથી વધાવી લો. કારણ કે ભજનના માધ્યમથી મળ્યા છીએ. ભજન જેવી બીજી કોઈ રાત ન હોઈ શકે, ચોપાટના દાવ જેવો બીજો કોઈ દાવ ન હોઈ શકે, મેણાના ગાવ જેવો બીજો કોઈ ગાવ ન હોઈ શકે, યારીના યાર જેવો બીજો કોઈ યાર ન હોઈ શકે, संतों संग सिवाय बीजो कोई संग न हो सके. वक्त हो चुका है ब्रेक का. ब्रेक के बाद सीधा ले चलेंगे घनश्याम झूला के पास. आपके विस्तार का गौरव, कच्छ का गौरव, गुजरात का गौरव. अब घनश्याम झूला को तालियों से बधाइए. आइए घनश्याम जी.